હરણી લેક ઝોન દુર્ઘટનાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોને ન્યાય અપાવવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રા કાઢી ન્યાય યાત્રાનું આયોજન કર્યું। હરણી લેક ઝોન બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી લેક ઝોનથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીડિત પરિવારના સભ્યો પણ જોડાયા હતા। બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ સાથે અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી પદયાત્રા સાથે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની આ ન્યાય યાત્રામાં વડોદરા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી અમિત ઘોટીકર તથા યુથ કોંગ્રેસના નેતા तथा कार्यकर्ताओं विशेष उपस्थित रहा था। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय हाय। 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 भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं। 18 જાન્યુઆરી 2024 આ વડોદરા શહેરમાં બહુ દુઃખદ ઘટના, કુદરતી ના કહેવાય, માનવ સર્જિત અને ભ્રષ્ટ શાસકો સર્જિત આ દુર્ઘટના હતી। કોર્પોરેશનનું જે પીપીપી મોડલનું જે ભ્રષ્ટ વહીવટ, અણઘડ વહીવટનું ખુલ્લે એક જીવતું જાગતું ઉદાહરણ એ હરણી તળાવ। અને એ 12 નિર્દોષ બાળકોએ કોઈનું શું બગાડ્યું હશે? સવારે એમના મા બાપે જ્યારે એમને સ્કૂલે મૂક્યા, એમને કલ્પના પણ ના કરી હોય કે સાંજે અમારા બાળકોની ડેડ બોડી જોવા મળશે। આજે 1 વર્ષ થઈ ગયું, ભાજપનું શાસન છે, છેક તળિયેથી નળિયે સુધી, ટોપ બોટમ ટુ ટોપ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, રાજ્યમાં મુખ્યમંત્રી બધા ભાજપના, અને મુખ્યમંત્રી ને ગૃહમંત્રી તો પોતે એ દિવસે જ્યારે આ બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યારે એસએસજી હોસ્પિટલ, આ રાજ્યના બોલકણા ગૃહમંત્રી ભાષણ મીડિયામાં તો બહુ બોલે પણ કરે કશું નહીં, કારણ કે એના માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ। અને ગૃહમંત્રી એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। ગૃહમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે બધા ચમરબંધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે। કેટલાક એમના મળતિયાઓના જેમને આ કોન્ટ્રાક્ટ અપાયો, કારણ કે નામદાર હાઈકોર્ટે ચોખ્ખું કીધું કે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કોઈને કોન્ટ્રાક્ટ આપવાનું આખું એક પેલું કહેવાય ને કે સાજિશ કરવામાં આવી, જેને કહેવાય કે કાવતરું। એટલે આ હરણી બોટકાંડ નહીં પણ હરણી મોતકાંડ છે, અને એના માટે જવાબદાર લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। જે ભ્રષ્ટ અધિકારીને આરોપી બનાવવાનો હોય એને ફરિયાદી બનાવ્યો, ચલો ફરિયાદી બનાવ્યો, પાછળથી હાઈકોર્ટ જ્યારે ખબર પડી તો તમે એને સસ્પેન્ડ કરવાનો હોય તો એની રિટાયરમેન્ટની રાહ જોઈ, એ અધિકારીને સજા કરવાની હોય તો આજે તમે માત્ર 5,000 રૂપિયા દંડની વાત કરીને આ લોકો ભાજપના નેતાઓ, ભ્રષ્ટ શાસકો સત્તાના નશામાં ભાન તો ભૂલ્યા, માનવતાએ ભૂલ્યા। 30 વર્ષથી એક ખતું શાસન છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આ હરણી બોટકાંડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો બોગસ કોન્ટ્રાક્ટરોને, ત્યારે મેયર કોણ હતા? ભાજપના હતા। શું એ મેયર સામે એક્શન લીધા? ના। સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના હતા, એમની સામે એક્શન લીધા? ના। મ્યુનિસિપલ કમિશનર નામદાર હાઈકોર્ટ કોર્ટે ડૉક્ટર વિનોદ રાવનું નામ સાથે કીધું છે તો એની સામે શું પગલાં લીધા? એટલે ગુજરાતની ભાજપની સરકાર એક બાજુ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે કે વરઘોડો કાઢીશું, તો કાઢો ને વરઘોડા, કોને રોક્યા છે તમને? કાઢો, આ જે હત્યારાઓ છે એમના વરઘોડા કાઢો, પણ જ્યારે એમના પક્ષની વાત આવે, એમના મળતિયાઓની વાત આવે ત્યારે આ બધા અદબ પલાટી, મોઢે આંગળી, કશું બોલવાનું નહીં અને વાતો મોટી મોટી કરવાની। દુઃખ થાય છે અમને કે વડોદરા શહેરમાં આજે હરણી બોટકાંડમાં જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા, 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા, આજે પણ એમના પરિવારજનો ન્યાય માટે ભટકી રહ્યા છે, ન્યાયની આશાથી અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે। અમે તો વિરોધ પક્ષ તરીકે એક અમારી જવાબદારીના ભાગરૂપે અને માનવતાના ધોરણે અમે, આપ સૌ જાણો છો, મીડિયા સાક્ષી છે કે અમે આ સમગ્ર 1 વર્ષમાં હરણી મોતકાંડના આરોપીઓને સજા થાય, જેલ ભેગા થાય, ભ્રષ્ટાચારોને સજા થાય, એ માટે અમારા કાર્યક્રમો ચાલુ રહે છે। આજે પદયાત્રા કરી, પદયાત્રા એટલા માટે કે મહાત્મા ગાંધીએ આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાઈ, એ પદયાત્રાના માધ્યમથી આખો દેશ ફર્યા। અમારા નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા, પ્રજાના પ્રશ્નો સાંભળીને તમે જુઓ કે આજે પણ ભારતમાં લોકોના પ્રશ્નોના વાચા આપવાનું કામ ચાલી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં પણ
અમે કોંગ્રેસના અમારા મિત્રો ભેગા થઈને આ પદયાત્રાના માધ્યમથી અમે હરણી તળાવથી ચાલવાનું શરૂ કર્યું હતું અને છેક અહીંયા કોર્પોરેશન સુધી બધા અમારા કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો ચાલ્યો છે, એમનો પણ હું આભાર માનું છું. પરંતુ આ લડાઈ કે આંદોલન અહીંયા પૂરું થયું નથી. આ વડોદરા ન્યાય યાત્રા અવિરત ચાલુ રહેશે. આવનારા દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં જઈને અમે આ મુદ્દાને લઈને જવાના છે.